2 કિલો જેટલા આપણે આ ઘઉં છે, આ ઘઉંને આપણે સરસ રીતે ધોઈ લઈશું. 2 થી 3 પાણી આપણે આ ઘઉંને ધોઈ લેવાના છે. તો આ ઘઉંને આપણે 4 પાણીએ ધોઈ લીધા છે. તો આ ઘઉં આપણે પવાલામાં અથવા તો ડબ્બામાં નાખી દેવાના. તો ઘઉં આપણે નાખી દીધા છે પવાલામાં. તો આપણે પાણી નાખી દઈશું. આ પવાલું આપણે આખું ભરવાનું છે પાણીનું. પવાલું આપણે પાણીનું ભરાઈ ગયું છે. તો તેને હવે આપણે ઢાંકી દઈશું અને ઢાંકણ ઢાંકી હજી 24 કલાક રહેવા દઈશું. આપણે સરસ રીતે પલળી ગયા છે અને મેં ધોઈને સાફ પણ કરી લીધા છે. તો આ ઘઉંને આપણે સરસ રીતે આપણે આ ઘઉં પલળી ગયા છે, જોઈ શકો છો. એક તપેલું લીધું છે અને તપેલામાં આપણે આ પલાળેલા ઘઉં નાખશું અને આવી રીતે હાથ વડે મસળતા જઈશું. તો આપણે આ બધા જ ઘઉં સરસ રીતે મસળી લીધા છે. આવી રીતના ઘઉંને દબાવી અને પાણી બધું નિતારી લેવાનું છે. તો આપણે જેટલા ઘઉં નીતર્યા એટલા નિતારીને લઈ લીધા છે. અને આ ડબ્બામાં આપણે આ ગળણી રાખી અને પાણીને આપણે ગાળી લઈશું. આપણે 2 કિલો ઘઉં લીધા હતા, તેમાંથી આટલું બેટર બનીને રેડી થયું છે. તો મેં અહીંયા ચૂલો સળગાવી દીધો છે અને ચૂલા ઉપર આપણે આ તપેલું રાખી દઈશું અને તપેલામાં આપણે આ બેટર ઉમેરી દઈશું. અને તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. અને સરસ રીતે પાકવા દઈશું. હવે આપણે આને થોડી વાર આ હલાવતું જવાનું છે, જેથી કરીને તળિયે ચોંટી ન જાય. અને જેમ જેમ પાકતું જશે ને તેમ તેમ ઘટ થતું જશે. સરસ રીતે આપણે આ ઘટ થઈ ગયું છે. તો હવે આપણે તેને નીચે ઉતારી લઈશું. આવી રીતના જાતો આપણે વધારે કઠણ પણ નથી અને ઢીલું પણ નથી.
આપણે સરસ રીતે પાપડ પાડી દીધા છે. આ પાપડને આપણે સરસ રીતે સુકાવા દઈશું. તો આ પાપડને આપણે હવે ઉખાડી લઈશું અને હજી થોડા થોડા લીલા છે એટલે પછી સુકાવા દઈશું. પાપડ તળવા માટે મેં અહીંયા તેલ ગરમ થવા રાખી દીધું છે. પણ હા, જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખૂબ જ ટેસ્ટી એવા પાપડ બનીને તૈયાર થાય છે. તો તમે પણ ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.